વડોદરાના માંજલપુરના તુલસીધામ 4 રસ્તા પાસેના વોડા મકાનમાં વૃદ્ધા રમીલાબેનના માનસિક રીતે બીમાર પુત્ર નરેશને વ્યાજખોરોએ રૂપિયા ન ચૂકવવા બદલ ઘરમાં બંધક બનાવવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસે તાત્કાલિક એક્શન લઈ વ્યાજખોરનો ધંધો કરતા નરેન્દ્ર દવે અને તેમની માતા શારદાબેન સામે કાયદેસરના પગલાં લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે। નરેશ બહેનના લગ્ન માટે 70,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ ફરી રૂપિયા લીધા હતા। 6 મહિનાથી વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરોએ નરેશને ધમકાવીને ઘરમાં પૂરી દીધો હતો। દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે।